ઘણી વખત નાના નાના ઝઘડામાં જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે। આવી જ એક ઘટના જેતપુરમાં બની, જ્યાં પતિ પત્નીના ઝઘડામાં પત્નીએ જીવ ખોવાનો વારો આવ્યો છે। કોણ છે હત્યારો પતિ? શા માટે કરી પત્નીની હત્યા? જુઓ આ રિપોર્ટમાં। જેતપુરના બરદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મડમ અને તેની પત્ની શબનમ સાથે અવારનવાર નાની નાની બાબતોમાં ઝઘડો થતો હોવાથી ગઈકાલે રાત્રે બાળકોને મારવા બાબતે શબનમને પતિએ ઠપકો આપ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ બંને સૂઈ ગયા હતા। ત્યારે મોડી રાતના શબનમ ઉપર પતિ ફિરોજે લાકડાના ફાટકાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી। પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોજ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો। બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પીઆઈ સહિત પોલીસ સ્ટાફ બરદેવધાર વિસ્તારમાં ફિરોજના ઘરે દોડી ગયો હતો, જ્યાં શબનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે પત્ની શબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી। દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા શબનમની હત્યા થતાં તથા તેના 2 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે। શું હતો બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો? જેતપુરના બરદેવધાર વિસ્તારમાં ફિરોજ મડમ પત્ની શબનમ સાથે 2 બાળકો અને પરિવાર રહેતા હતા। આ પરિવાર મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રે અચાનક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિએ પત્નીને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતારી। પતિ ફિરોજ અને પત્ની શબનમના 10 વર્ષ પહેલા લગ્ન થયા હતા। પતિ પત્ની બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી મનમેળ ન હોવાથી અવારનવાર માથાકૂટ થતી હતી, જેથી કેટલાક સમય માટે શબનમ ઝઘડો થયા બાદ ઘરેથી જતી રહેતી અને ફરી પાછી આવી જતી, જેથી અવારનવાર ઘર કંકાસના ઝઘડાથી કંટાળી ફિરોજ પોતાની પત્ની શબનમની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું। હાલ તો પતિ પત્નીના ઝઘડામાં એક પરિવાર વિખેરાયો છે, જ્યારે પતિએ પત્ની ગુમાવવા સાથે જેલમાં જવાનો વારો આવ્યો છે। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।